ગાંધીનગરમાં વર્ષો જૂના વધુ 600 સરકારી આવાસોને તોડી પડાશે। પાટનગર યોજના વિભાગ દ્વારા કરાયેલા સ્ટ્રક્ચરલ સર્વે બાદ ભયજનક સ્થિતિમાં આવી ગયેલા આવાસો તોડવાની ઝુંબેશમાં અત્યાર સુધી કુલ 3125ને તોડી પડાયા। પાટનગર ગાંધીનગર શહેરમાં વર્ષો અગાઉ તૈયાર કરાયેલા સરકારી આવાસો જર્જરિત થઈ ગયા છે, ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલા સ્ટ્રક્ચરલ સર્વે બાદ વધુ 600 આવાસો તોડી પાડવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, જેને વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે આગામી દિવસમાં આ સરકારી આવાસોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓ માટે વર્ષો અગાઉ અલગ અલગ કેટેગરીના સરકારી આવાસો બનાવવામાં આવ્યા હતા। જો કે સમય જતાની સાથે પાટનગર યોજના વિભાગ દ્વારા તેનું સમારકામ પણ કરવામાં આવતું હતું, પરંતુ હવે સ્થિતિ એ થઈ ગઈ છે કે 40 થી 50 વર્ષ જૂના આવાસો ગમે ત્યારે તોડી પડી શકે છે। આ સ્થિતિમાં આવા આવાસો ખાલી પણ કરાવી દેવામાં આવ્યા છે અને તેને તોડવા માટેની કામગીરી પણ સમયાંતરે હાથ ધરવામાં આવતી રહે છે। જોખમી આવાસો સંદર્ભે અત્યાર સુધી તંત્ર દ્વારા 2 થી 3 વખત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। અગાઉ હાથ ધરાયેલા સર્વે મુજબ 3126 જેટલા જોખમી મકાનો ધ્યાને આવ્યા હતા, જેને તોડી પણ દેવાયા હતા। ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના સેક્ટરોમાં સ્થિત વિવિધ કક્ષાના સરકારી આવાસનું સ્ટ્રક્ચરલ સર્વે હાથ ધરાયો હતો, જેના અંતે વધુ 600 જેટલા મકાનો જોખમી હોવાનું સ્પષ્ટ થયું હતું। જ્યારે આ ભયજનક આવાસો તોડવા માટે તંત્રએ વિભાગની દરખાસ્ત કરી હતી। વિવિધ સેક્ટરોમાં સ્થિત જુદી જુદી કક્ષાના જોખમી આવાસો તોડવાના મામલે વિભાગ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે, જેના અંતે હવે આ જોખમી મકાનો પણ તોડી પાડવામાં આવશે। ત્યારે બીજી તરફ કર્મચારીઓને અદ્યતન રહેણાંક પૂરું પાડવા માર્ગ મકાન વિભાગ દ્વારા સેક્ટરોમાં નવી ટાવર કોલોનીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। હાલ પણ અંદાજિત 1400 જેટલા મકાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે જૂના અને જોખમી બનતા આવાસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ટીવી18 ન્યૂઝ, ગાંધીનગર।